સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી ખુદ ભાજપના જ નેતાએ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મેયરને પત્ર લખ્યો। વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો હટાવવામાં અંગત રસ દાખવવા માટે રજૂઆત કરવામાં આવી છે। રાત્રિ બજારના નામ પર રાજમાર્ગ ઉપર દબાણોનું મોટું દૂષણ હોવાનું નીતિન ભજીયાવાલાનું કહેવું છે। તેમણે ઉલ્લેખ કર્યો છે પત્રમાં કે દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય। નીતિન ભજીયાવાલા સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી રજૂઆત કરી। कोट विस्तार में गैरकायदे लारी गल्ला पाथरना मुख्य समस्या होवाना कारणे लोकोने मुश्केली पड़े छे। बिल्कुल कोट विस्तारनी जे समस्याओं छे ते अंगेनो मैं पत्र पोलीस कमिश्नर दरेक धारासभ्य संसद सभ्यों मेयरश्री बधाने ज्यां पत्र लखेलो छे कि अमारो कोट विस्तार ज्यांना लोको मूळ सुरतथी अहींया रहेवावाळा लोको छे એને અહીંયા બચાવો તમે અને અહીંયા રહી શકે એવી સુવિધાઓ જેમ બીજા વિસ્તારોમાં પૂરી પાડો છો એવી પૂરી પાડો। અમારા મકાનોમાં અમારા પોતાના અહીંયા પાર્કિંગો છે તે છતાંય અમારું વાહન અહીંયા આવી શકે નહીં એ પરિસ્થિતિ છે। એનું કારણ એક જ છે કે ગેરકાયદેસર પાર્કિંગ ને ગેરકાયદેસર દબાણ। તો અમે કાયદેસર રહીએ છીએ, અમને કાયદેસર રહેવા દો। કેટલી વાર રજૂઆત કરી છે કાકા? 2011થી તો મારી પાસે પત્ર મેં અહીંયા મારી પાસે રાખી મૂકેલા છે। એ પહેલેથી હું પત્ર લખું છું પોલીસ કમિશનરને અને મહાનગરપાલિકાને। કાકા કામગીરી નથી થઈ રહી? કામગીરીમાં એવું છે કે હું મારી ફરજ નિભાવું છું, પ્રજા પ્રત્યેની મારી જે ફરજ છે એ હું વારંવાર નિભાવતો રહું છું। તંત્ર કેમ નથી પોતાની ફરજ નિભાવતું એ તંત્ર જાણે।